હે પ્રિયતમ, તમારું સુંદર મુખકમળ, જેના ઉપર વાંકડિયા કેશની લટો લટકી રહી છે, સુંદર વાંકડિયા વાળ છે, તમારા સુંદર કપોળ કહેતા ગાલ ઉપર સુંદર મજાના કુંડળોનો પ્રકાશ છવાયેલો છે. કુંડળ ઉપર ચંદ્રના કિરણો પડે અને એ કિરણો સીધા જ કનૈયાના ગાલ ઉપર પડે છે. હે કનૈયા, તારા મધુર મધુર હોઠને જોઈ અને અમે ક્યારની કામ સંતપ્ત છીએ. અમારા કામાગ્નિને તું શાંત કર. તારા એ મધુર હોઠને અમારા હોઠ ઉપર મૂકી વર્ષોની અમારી કામના એને તું શાંત કર. કન્હૈયા, તારા હોઠના રસનું પાન કરી અમારે તૃપ્ત થવું છે. તારી વિશાળ ભુજાઓ અમારા ગળામાં પરોવી અને હે કન્હૈયા અમારો સ્વીકાર કર. શરણાગતને અભયદાન આપવામાં તું બહુ હોશિયાર છે. તારા શરણે કોઈ પણ આવે એ જીવાત્માનું કલ્યાણ કરવામાં તારી માસ્ટરી છે. ભગવાનથી બધી જ ભૂલ થાય, પણ કોઈનું કલ્યાણ કરવામાં ક્યારેય પ્રભુ ભૂલ ન કરે. પુતળીબાઈની વાત કરી હતી એકવાર. ભાલના ગાંફ ગામની પુતળીબાઈ હતી. સ્વામિનારાયણ ભગવાન ગયેલા, મહારાજ બેઠા એટલે ડોશીમાએ થૂલી બનાવેલી, ભગવાન માટે થૂલી બનાવી. ભગવાન બેઠા ખાવા, તો એક કોળિયો મહારાજે આમ ઘા કર્યો, એક કોળિયો આમ ઘા કર્યો, એક અધ્ધર ઉછાળ્યો, એક જમીન ઉપર નાખ્યો. પેલી ડોશી જોયા જ કરે. લોકો આને ભગવાન કે, આને ખાતાય નથી આવડતું, કઈ રીતે ખાવું એ ખબર નથી. આ તો બગાડે છે વધારે. આ ભગવાન શાના? પુતળીબાઈએ મહારાજને કહ્યું કે સ્વામિનારાયણ, ખાતા નથી આવડતું, કલ્યાણ કઈ રીતે કરતા આવડે? મહારાજે પુતળીબાઈ સામે જોયું અને આમ ચપટી વગાડીને ત્યાં તો ડોશીને સીધી જ સમાધિની અંદર ધામમાં મોકલી અને ચપટી વગાડી એટલે સીધી પાછી દેહમાં. મહારાજ કે બસ ચપટી વગાડવા જેવું છે, કલ્યાણ કરવું એ ચપટી વગાડવા બરાબર છે. કલ્યાણ કરવામાં ડોશી ક્યારેય ભૂલ ન થાય, એમાં તો માસ્ટરી છે. શરણે આવો, બસ શરત એટલી, અમારા શરણે આવો, મારા શરણે આવો, મારા શરણે આવો. મય્યેવ મન આધત્સ્વ, ગીતાનું એક સૂત્ર છે. મય્યેવ મન આધત્સ્વ. શિક્ષાપત્રી અને તમામ શાસ્ત્રો, હિન્દુ સંસ્કૃતિના તમામ શાસ્ત્રો એમ કે કીડી મારો, મકોડો મારો, કંઈ પણ મારો તો તમને પાપ લાગે. અર્જુને કેટલાને માર્યા હતા? રોજના ઓછામાં ઓછા 1 લાખને અર્જુન મારતા છે. અર્જુનને લાગ્યું પાપ. કૃષ્ણએ કહ્યું કે મારા શરણે આવી જાય. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોચયિષ્યામિ મા શુચ. મારા શરણે આવી જા, પછી ભલે ને આખી દુનિયાને ફૂકી માર, કોઈ ટેન્શન નહીં, તને એક પાપ નહીં લાગવા દઉં. પણ જો મારા શરણે નહીં આવે ને તો કીડી મારવાનું પાપ તારા માથે નાખીશ. શરત શું? એના શરણે જાઓ તો તરી જાઓ. એના શરણે જાઓ તો તમે તરી જાઓ. ગોપીઓ એમ કે છે, કનૈયા, શરણે આવેલા જીવને તું પોતાના લાંબા હાથોથી પકડી અને એમને અભયદાન આપે છે. બસ એ લાંબી ભુજાઓ કનૈયા અમારા ગળામાં નાખી અમને દિવ્ય મિલનના આનંદનું સુખ આપ. તારી પહોળી છાતી અમારી છાતીએ અડકાડી અમને સમાગમનું સુખ આપ. હે કનૈયા, લક્ષ્મીનું ક્રીડાંગણ એવું
તારું સુંદર વક્ષસ્થળ, એ વક્ષસ્થળ ઉપર અમારે મસ્તક મૂકવું છે. હે કનૈયા, અમે તારી દાસીઓ છીએ, તું અમારો સ્વીકાર કર. કૃષ્ણ એક સ્ત્રી તો બતાવા જગતમાં જે તને જોઈ અને પાગલ ન થાય. એક સ્ત્રી બતાવો, મધુર મધુર પદ આરોહ અવરોહ ક્રમથી ચાલતો તારો વેણુ નાદ સાંભળી અને જે સ્ત્રીના મનની અંદર કામ ઉત્પન્ન ન થાય કનૈયા, એ સ્ત્રી જ ન કહેવાય. ત્રિલોક સુંદરી મોહિની પણ તારી સુંદર બંસરીને સાંભળી અને મોહિત થાય છે. કનૈયા, અમે તો સામાન્ય ગંવાર સ્ત્રીઓ, તારી મોરલીએ અમને પરેશાન કર્યા, તારી મોરલીએ અમને પરવશ કર્યા, માટે અમે દોડતા આવ્યા. હે કાન, અમારો સ્વીકાર કરો, અમારો સ્વીકાર કરો, અમારો સ્વીકાર કરો. આ પ્રમાણે બોલતા બોલતા ઘણી બધી ગોપીઓ પૃથ્વી ઉપર ઢળી પડી છે. ઘણી ગોપીઓ રડવા લાગી છે. ઘણી ગોપીઓએ કૃષ્ણના પગ ઝાલી લીધા છે. સુખદેવજી મહારાજ એમ કે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ સનકાદી યોગીઓ અને શિવ વગેરે યોગેશ્વરોના પણ ઈશ્વર છે. એ પરબ્રહ્મએ જ્યારે ગોપીઓની આ વ્યથા ભરેલી અને વ્યાકુળ વાણીને સાંભળી છે, ત્યારે પરમાત્માનું હૃદય દયાથી ભરાઈ આવ્યું છે. ભગવાનની આંખો કરુણાથી છલકાઈ ગઈ છે અને પરમાત્માએ સંકલ્પ કર્યો, ગોપીઓને દિવ્ય સુખ આપું. પરમાત્મા કદંબની ડાળ ઉપર છે, ત્યાંથી પ્રભુએ છલાંગ મારી ભગવાન આવ્યા છે જમીન ઉપર. પરમાત્માએ છલાંગ મારી છે, ગોપીઓની વચ્ચે ભગવાન આવ્યા છે. અને જેવા કૃષ્ણ આવ્યા એવી જ ગોપીઓ દેહ ભાનને ભૂલી 1600 ગોપીઓ અને કૃષ્ણ એક છે. બહુ દિવ્ય અદ્ભુત રાસલીલાનો પ્રભુએ પ્રારંભ કર્યો છે. આપણે રાસલીલામાં આવતીકાલે જઈશું, રાસ પણ રમીશું અને ભગવાન કૃષ્ણના દિવ્ય રાસને સાંભળીશું. રાસલીલાની કથા એ લૌકિક કથા નથી, એ દિવ્ય કથા છે, મનુષ્યની કથા નથી. એટલે એમાં કોઈ પણ પ્રકારનો મનુષ્ય ભાવ ન લાવતા દિવ્ય ભાવથી એ કથાનું શ્રવણ કરવું. શા માટે પ્રભુ રાસ રમ્યા? દયાના ભરેલ એના દિલડા રે લોલ, 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 આખડી ભરેલ યમી રેલ રે શ્રીજીના સ્નેહ મને સાંભરે રે લો. હોજી રે શ્રીજીના સ્નેહ મને સાંભળે રે લો, નિરખી નયણાને તૃપ્તિ ના વળે રે લોલ, નિરખી નૈણાને તૃપ્તિ ના મળે રે લો, હે મૂર્તિ માધુર્ય નિરમ્ય રે શ્રીજીના સ્નેહ મને સાંભરે રે લો. હોજી રે શ્રીજીના સ્નેહ મને સાંભળે રે લો. પરમાત્માએ દયાએ કરી, અત્યંત કરુણાએ કરી, ગોપીઓને દિવ્ય સુખ આપ્યું, જેને બ્રહ્માનંદનું સુખ કહેવામાં આવે છે. સામાન્ય જીવ એ સુખનો અધિકારી જ નથી, એ સુખ પ્રભુએ ગોપીઓને આપ્યું છે. આપણે આવતીકાલે રાસલીલામાં જઈશું, રાસ ક્રીડા પણ કરીશું, રાસ પણ રમીશું
પ્રેમથી ભગવાનની અંદર તલ્લીન થઈશું, ગરકાવ થઈશું. અત્યારે હરિસંકીર્તન સહ કથાને વિરામ. સ્વામી